ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ જોરદાર રમૂજી અને સાવ અસ્તવ્યસ્ત લાગતી કોમેડી પાછળ પણ એકદમ પાક્કી કોઈ મેથડ હોઈ શકે છે? તો આજે આપણે એક એવી જ વાયરલ ગુજરાતી કોમેડી સ્કિટની બનાવટને, એના હાસ્ય પાછળના કારણને, ટૂંકમાં એના આખા રહસ્યને સમજવાના છીએ. તો જો સ્કિટની શરૂઆત જ એકદમ ધમાકેદાર થાય છે. આખા ગામને લાગે છે કે ભૂકંપ આવ્યો છે. દરેક જણ ગભરાયેલું છે, ચારે બાજુ બૂમાબૂમ અને ભાગદોડ મચી છે. પણ સવાલ એ છે કે શું આ ખરેખર ભૂકંપ છે કે પછી આખા ગાંડપણ પાછળ બીજું જ કંઈક ચાલી રહ્યું છે? ચાલો તો સૌથી પહેલાં આ સંપૂર્ણ અંધાધૂંધીને નજીકથી જોઈએ. અહીંયા એક એવું દ્રશ્ય છે જ્યાં કોઈ કોઈની વાત સાંભળવા જ તૈયાર નથી. દરેક જણ બસ પોતાની જ દુનિયામાં મસ્ત છે. જરા વિચાર તો કરો. એક જણ ચીસો પાડીને કહે છે, અરે ભૂકંપ આવ્યો, તો બીજું પાત્ર એકદમ શાંતિથી જવાબ આપે છે, મારા ઘરમાં તો નથી આવ્યો. આવી અતાર્કિક દલીલો જ્યારે અથડાય છે અને પાત્રો એકબીજાની વાત સાવ કાપી નાખે છે, બસ એમાંથી જ તો કોમેડી જન્મે છે. હવે આ બધી બૂમાબૂમ અને ધમાલ વચ્ચે આપણને આ રહસ્યનો પહેલો મોટો ઇશારો મળે છે, અને એ પણ એક અત્યંત ગંભીર લાગતી ફિલોસોફિકલ ચર્ચામાંથી. ચાલો જોઈએ. અહીં એક પાત્ર છે જે સતત એક જ વાત પકડીને બેઠું છે. આ ઉપાય એટલો આત્યંતિક અને ચોંકાવનારો છે ને કે વારંવાર સાંભળીને રમૂજી લાગવા માંડે છે. કોમેડીમાં આજ તો કમાલ છે. કોઈ એક વાતને વારંવાર કહેવાથી એ આપોઆપ ફની બની જાય છે. અને ખરી મજા તો અહીં જ છે. એક બાજુ એક પાત્ર ટૂંપો આપવા જેવા હિંસક ઉકેલની વાત કરે છે, તો બીજી બાજુ બીજું પાત્ર સંસ્કાર આપવાની ગંભીર સલાહ આપે છે. આ બે સાવ અલગ દુનિયાની વાતો જ્યારે અથડાય છે ને, ત્યારે જ અસલી કોમેડી પેદા થાય છે. સારું, હવે આવે છે આપણો બીજો સુરાગ. આ સ્કિટમાં એક પાત્ર એવું છે જેને ના ભૂકંપની ચિંતા છે, ના સંસ્કારની. એ તો બસ એક જ વાતની ધૂનમાં છે. ચાલો જોઈએ કે એ શું છે. આ પાત્રને વળગણ છે જસ શબ્દનું. જસ એટલે કે ક્રેડિટ, માન્યતા. એ બસ એટલું જ ઈચ્છે છે કે એના કામની કોઈ કદર કરે, એને એનો જસ મળે. આ સાંભળો, આ એક જ વાક્ય એ પાત્ર ગમે તે વાત ચાલતી હોય એની વચ્ચે બોલી દે છે અને આખી વાતનો પાટો જ બદલી નાખે છે. એની આ ફરિયાદ પોતે જ એક અલગ કોમેડી ટ્રેક બની જાય છે. આ જસ શબ્દ લગભગ 10થી પણ વધુ વખત બોલાય છે અને કોમેડીમાં પુનરાવર્તન એક જાદુ જેવું કામ કરે છે. જે શરૂઆતમાં એક સાદી ફરિયાદ હતી, એ વારંવાર બોલવાથી આખી સ્કિટનું હસવા માટેનું મુખ્ય કારણ બની જાય છે. તો આ બધી અંધાધૂંધી, ઠૂંપો અને જસ, આ બધાનું મૂળ શું છે? ચાલો હવે આપણે વાર્તાના એ ભાગ પર જઈએ જ્યાં એક દીકરો, એનું એક વ્રત અને થોડા લાડુ આખી વાર્તાનો પાયો નાખે છે. ચાલો હવે આખી ઘટનાને લાઇનસર સમજીએ. આ સ્કિટમાં એક જ પાત્ર એવું છે જે સમજુ છે અને આ બધા ટુકડાઓને જોડી રહ્યું છે. તો દીકરો જેલમાંથી છૂટીને આવે છે, ગામ માટે લાડુ લાવે છે, પણ પોતે ન ખાવાનું વ્રત લે છે અને પછી આખું ગામ એ લાડુ ખાઈ લે છે. બસ અહીંયા જ ક્યાંક રહસ્ય છુપાયેલું છે. અને હવે આપણે આવી ગયા છીએ ક્લાઇમેક્સ પર. એક ક્ષણ જ્યારે ગામની અંધાધૂંધી, પેલી વાહિયાત દલીલો અને પેલા લાડુ, આ બધી બાબતો એકસાથે જોડાઈને એક અર્થપૂર્ણ ચિત્ર બનાવે છે. તો અંતે મને સૌથી મોટો સવાલ એ છે કે આ લાડુમાં એવું તો શું હતું કે જેનાથી આખું ગામ ગાંડાની જેમ વર્તન કરી રહ્યું છે? તો જવાબ છે ભાંગ. જેમને કદાચ ખ્યાલ ન હોય તો ભાંગ એ ગાંજામાંથી બનતી એક ખાદ્ય વસ્તુ છે જે ખાસ કરીને શિવરાત્રિ જેવા તહેવારો પર લેવામાં આવે છે અને એનાથી નશો ચડે છે. અને પછી પેલું સમજુ પાત્ર એ જ વાત કહે છે જે બધાના મગજમાં ચાલી રહી હતી. આ લાડવામાં ભાંગ તો નથી બેળવીને? અને બસ આખી ગેમ સમજાઈ જાય છે. રહસ્ય પરથી પડદો ઉઠી જાય છે. અને આ રહ્યું આખું રહસ્ય. કોઈ ભૂકંપ આવ્યો જ નહોતો. દીકરાનું પેલું વ્રત તો એક ચાલ હતી. એણે તો બદલો લેવા માટે આખા ગામને ભાંગવાળા લાડુ ખવડાવી દીધા હતા. તો અંતે એક વિચારવા જેવો સવાલ. આવી રીતે કોઈ જોકને ચીરીને જોવાથી એની મજા મરી જાય છે કે પછી એ કઈ રીતે બન્યો છે એ સમજાય તો એના પર હસવાની વધારે મજા આવે છે? આના પર વિચારવા જેવું ખરું.